તો અમદાવાદમાં ન્યૂ રાણીપ વિસ્તારમાં લેબર કોલોની આવેલી છે કે જ્યાં આગ લાગવાની ઘટના ઘટી। ખાનગી કંપની દ્વારા આ લેબર કોલોની બનાવાઈ હતી। 4 ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવી ચૂકવવામાં આવ્યો છે। આગ બુઝાવવાની કામગીરીમાં ફાયર કર્મી ઘાયલ થયા હતા। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, ક્યારે આગ લાગી હતી અને આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું છે કે કેમ? ગઈકાલે મોડી રાત્રે રાણીપ વિસ્તારમાં એક ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલી લેબર કોલોની છે તેમાં આ આગનો બનાવ બન્યો હતો। બનાવ બનતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગની 4 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી, જ્યાં આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગ લાગવાનું પ્રાથમિક તારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। હાલ ફાયર વિભાગના આ આગ બુઝાવતા સમયે ફાયર વિભાગના 2 કર્મચારીઓ છે જેને સામાન્ય ઈજા પહોંચી હતી અને એની પ્રાથમિક સારવાર જે છે તે કરવામાં આવી। આભાર કશ્યપ તમામ વિગતો માટે।